નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં ઈ નોટરી સિસ્ટમ લાગુ થશે। ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બનશે જેમાં ઈ નોટરી સિસ્ટમ લાગુ કરવામાં આવશે। એટલે કે ભાડા કરાર હોય, નોટરી કે પછી દસ્તાવેજ હોય તે ઓનલાઈન થઈ શકશે। તો ગુજરાત સરકારના આઈટી વિભાગ અને નેટબુક્સના ફાઉન્ડર આશિષ જૈન વચ્ચે એમઓયુ થયા છે જેમાં 75 કરોડના ખર્ચે ગાંધીનગરમાં ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમનો વિકાસ થશે। પહેલા ફિઝિકલ કામગીરીમાં દસ્તાવેજોમાં તારીખ બદલવાની કે ખોટું થવાની શક્યતા હતી જે હવેથી ઓનલાઈન થયા બાદ નહીવત થઈ જશે। બીજા સૌથી મોટા સમાચાર, દેશના ઘણા રાજ્યોમાં અત્યંત ઠંડી પડી રહી છે। તે દરમિયાન હવામાન વિભાગે કહ્યું કે આજે યુપી અને એમપીમાં વરસાદ પડી શકે છે, જ્યારે કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં આગામી 4 દિવસ સુધી વરસાદની સંભાવનાઓ છે। ત્યારે જમ્મુ કાશ્મીર, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઓરિસ્સા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડ અને હિમાચલમાં ધુમ્મસ સાથે એલર્ટ પણ અપાયું છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ભારતમાં લોન્ચ થશે ટાટા પંચનું ઇલેક્ટ્રિક વ્હીકલ। નવા વર્ષની શરૂઆતમાં જે ટાટા ગ્રુપ માર્કેટમાં પંચનું ઇલેક્ટ્રિક મોડેલ લોન્ચ કરવા જઈ રહ્યું છે તો આ કાર સંપૂર્ણ ચાર્જ થવા ઉપર 300 થી 400 કિલોમીટરની રેન્જ આપશે। તો કંપનીએ ઇલેક્ટ્રિક પંચને 2 વેરિયન્ટ્સમાં રજૂ કરી છે જે સ્ટાન્ડર્ડ અને લોંગ રેન્જની હશે। તેની એક્સ શોરૂમની કિંમત 10 થી 13 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે। તો કંપનીએ 21,000 રૂપિયાની ટોકન મની ઉપર કારનું બુકિંગ શરૂ કર્યું છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા આવ્યા। મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા તો રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની આંચકાની તીવ્રતા 4.1ની માપવામાં આવી। મહારાષ્ટ્રમાં ગત 3 દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે। તો ભૂકંપ બાદ લોકોમાં ભય ફેલાયો હતો। તો નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ અરબી સમુદ્રમાં હતું। તો હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાત અને મહારાષ્ટ્રમાં સરહદી વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ઈવીએમ અંગે કોંગ્રેસના દાવાને ચૂંટણી પંચે નકારી કાઢ્યો। ચૂંટણી પંચે ઈવીએમ અને વીવીપીએટી અંગે કોંગ્રેસના દાવાને નકારી કાઢ્યો છે। તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશને મોકલવામાં આવેલા જવાબમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે પેપર સ્લીપ સંબંધિત નિયમો વર્ષ 2013માં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વવાળી સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। એ સમયે વિપક્ષી ગઠબંધન એનડીએ અને સ્લીપ અને ઈવીએમના 100% મેચ થવા અંગે પણ માંગણી કરી હતી। ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર, એલોન મસ્કની કંપની આપશે મોબાઈલ ઇન્ટરનેટની સુવિધા। એલોન મસ્કની સ્ટારલિંક કંપની અંગે નવી અપડેટ સામે આવી। તો મસ્કની કંપનીએ 6 વધુ સેટેલાઇટ લોન્ચ કર્યા છે। તો તેની કંપનીનો નવો પ્રોજેક્ટ ડાયરેક્ટ ટુ સેલ છે। તે ઝીરો કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં પણ મોબાઈલ ઇન્ટરનેટની સુવિધા સર્વિસો આપશે। તો 2025 સુધીમાં આ પ્રોજેક્ટ મોટા પાયે ઉપલબ્ધ બનાવવામાં આવશે। ત્યારે એલોન મસ્કે ગત બુધવારે તેમની એરોસ્પેસ ફર્મ સ્પેસએક્સના નેતૃત્વ હેઠળના સ્ટારલિંક મિશનની સફળતા અંગેની જાહેરાત કરી હતી। ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર, ભારત અને નેપાળ વચ્ચે થયા મોટા કરારો। નેપાળ અને ભારત વચ્ચે વીજ વેપાર કરાર ઉપર હસ્તાક્ષર થયા છે। જણાવી દે કે નેપાળ અને ભારતે ભારતીય વિદેશી મંત્રી એસ જયશંકરની નેપાળની મુલાકાત દરમિયાન 25 વર્ષના ઉર્જા વેપાર સોદા ઉપર હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ નેપાળ આગામી 10 વર્ષમાં ભારતને 10,000 મેગાવોટ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી નિકાસ કરશે। તો કરારમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વેપારમાં ફક્ત દ્વિપક્ષીય લાભ સાથે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સનો સામેલ હશે। ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કાર લોન લેનારાઓ માટે સારા સમાચાર। 2024માં દેશમાં ઓટો લોનના વ્યાજદરમાં 0.5% થી લઈને 1.25% સુધીનો ઘટાડો થઈ શકે છે, જેને લઈને હવે કાર લેનારાઓ માટે લોન લેવી સસ્તી થઈ શકે છે। તો બેંકોની કુલ લોનોમાં હોમ લોન્સનો હિસ્સો 47.1% અને ઓટો લોનનો હિસ્સો 12% થી વધુ છે। તો વ્યાજદરોમાં ઘટાડાનો લાભ મેળવવા માટે ગ્રાહકોએ લોનને એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ લેન્ડિંગ રેટ લોનને કન્વર્ટ કરી દેવી જોઈએ, જેથી EBLR ડાયરેક્ટ રેપો રેટ સાથે જોડાયેલો થશે। આગળના દોસ્તો બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો 7 જિલ્લાઓમાંથી પસાર થશે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા। આ વર્ષે ફરી એકવાર રાહુલ ગાંધી દેશમાં પ્રવાસ કરવાના છે, જેમાં તેઓની ભારત જોડો ન્યાય યાત્રા કુલ 6,713 કિલોમીટરની હશે। તો આ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 7 જિલ્લાઓમાંથી પસાર થશે। તો તે દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાંથી 445 કિલોમીટરની ભારત જોડો ન્યાય યાત્રા કરશે, જેમાં ગુજરાતમાંથી આ યાત્રા 5 દિવસની રહેશે। ત્યારે યાત્રામાં 16 લોકસભા બેઠકો સમાવી લેવામાં આવશે। તો આ યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થશે અને જે 20 માર્ચ સુધી ચાલશે।
તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શેર વેચવાનો આ નિયમ બદલાયો. સેબીએ નેકેડ શોર્ટ સેલિંગ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે અને સાથે જ રિટેલ ઇન્વેસ્ટર સહિતના દરેક કેટેગરીના રોકાણકારોને શોર્ટ સેલિંગને મંજૂરી આપી છે. જોકે તેઓએ નેકેડ શોર્ટ સેલિંગ નહીં કરી શકે. તો આ નિર્ણયને હિંડનબર્ગ વિવાદને આવ્યાના 1 વર્ષ બાદ લેવામાં આવ્યો છે. તો શોર્ટ સેલિંગ ફ્રેમવર્ક અંગે સેબીએ કહ્યું કે તમામ રોકાણકારોને સિક્યુરિટીના ડિલિવરી અંગે સેટલમેન્ટ દરમિયાન પૂરું કરવાનું રહેશે. ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. 595 ગ્રામ પંચાયતોમાં લાગશે સોલાર રૂફટોપ. રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જાહેરાત કરી છે. તો સમગ્ર રાજ્યમાં પહેલીવાર આવું થશે કે કોઈ જિલ્લાની બધી જ ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ લાગશે. તો આ જિલ્લો રાજકોટ છે, જેની તમામ 595 જેટલી ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ લગાવવામાં આવશે, જે માટે 8.8 કરોડ રૂપિયા ખર્ચાશે. તો સોલાર સિસ્ટમથી જિલ્લા પંચાયતોને વીજળી મળવાના કારણે પીજીવીસીએલના વીજ બિલમાં વર્ષે રૂપિયા 4 કરોડનો ફાયદો થશે. ત્યારબાદના બીજા સમાચાર વિશે દોસ્તો આપણે વાત કરીએ તો મોદી સરકારનો માસ્ટર પ્લાન તૈયાર. 2024ની લોકસભાની ચૂંટણીને લઈને બીજેપીએ મહત્વની બેઠક યોજી. બેઠકમાં જેપી નડ્ડા અને અમિત શાહ સહિતના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણી માટે બીજેપીએ એક કમિટીનું ગઠન પણ કર્યું છે. તો આ કમિટી બીજેપીથી નારાજ નેતાઓ પર ખાસ નજર રાખશે. તો આની સાથે જ બીજેપીએ આગામી ચૂંટણી માટે નવું સૂત્ર પણ આપ્યું છે. તો સૂત્ર છે તીસરી બાર મોદી સરકાર અને અબકી બાર 400 ને પાર. તો દોસ્તો તમારા મતે શું આ સૂત્ર દ્વારા બીજેપી સરકારને આવનારી ચૂંટણીમાં સફળતા મળશે કે નહીં? ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી ટકોર. જી હા દર્શક મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કામની ગુણવત્તાને લઈને ટકોર કરી છે. તેમણે કહ્યું કે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. કામ 2 મહિના મોડું થાય તો ચાલશે, પણ કામની ગુણવત્તા સામે કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચાલે. તો કામ સારું થવું જોઈએ. તો જે નહીં થાય તો એક્શન લેવામાં આવશે. અને રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં તેમણે આ મોટું નિવેદન આપ્યું હતું. ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર. વિદેશ જવાનો ક્રેઝમાં વધારો થયો. ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તો અમદાવાદ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કચેરીએ વર્ષ 2023માં વિક્રમી 8.52 લાખ પાસપોર્ટ બનાવ્યા અને ઇસ્યુ કર્યા છે, જે છેલ્લા 6 વર્ષમાં સૌથી વધુ છે. અને વર્ષ 2022માં 6,24,384 જેટલા પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા. તો આમ વર્ષ 2022ની તુલનામાં વર્ષ 2023માં ટકાવારી જોઈએ તો 36.5% વધુ છે. અને કચેરીના કર્મચારીઓ 38 જેટલા શનિવાર અને જાહેર રજાઓમાં પણ કામ કર્યું છે. આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગિફ્ટ સિટી બાદ હવે અહીંયા પણ મળશે દારૂની છૂટછાટ. રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન આપ્યા બાદ હવે પ્રવાસન વિભાગે બીચ ઉપર ટુરિઝમ વિકાસવા માટે દારૂની પરમિશનની દરખાસ્ત કરી છે. તો ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો આવેલો છે. જો અહીંયા દારૂબંધીની છૂટ આપે તો રાજ્યના બહાર અને વિદેશના પ્રવાસીઓને પણ આકર્ષી શકાય. તો તેથી પ્રવાસન વિભાગે બેટ દ્વારકા, માધવપુર, માંડવી, શિવરાજપુર બીચ અને તિથલ બીચ ઉપર પરમિશન મળે તેવી દરખાસ્ત કરી છે. તો દોસ્તો તમારા મતે શું આ વિસ્તારોમાં પણ દારૂની છૂટછાટ આપવી જોઈએ કે નહીં? ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો. ત્યાર પછી દર્શક મિત્રો આગળ સીએમ યોગી આદિત્યનાથનું નિવેદન સામે આવ્યું છે. અયોધ્યાની સુરક્ષામાં કોઈ સમાધાન નહીં કરાય. સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિરને લઈને બેઠક યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે રામજીની પ્રાણ પ્રતિષ્ઠા અલૌકિક હશે. 22 જાન્યુઆરીએ સવારે પ્રાણ પ્રતિષ્ઠા બાદ સાંજે દીપોત્સવ થશે અને દરેક મંદિર રામજ્યોતિથી ઝળહળી ઉઠશે. તો નાઇટ શેલ્ટરનું નામ નિષાદ રાજ અતિથિ ગૃહમાં રાખવામાં આવ્યું છે. તો સાઇનબોર્ડ ઉપર 9 જેટલી ભાષાઓનો ઉપયોગ કરાશે. તો અયોધ્યાની સુરક્ષા અને સ્વચ્છતામાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરાશે નહીં. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતમાં શાકભાજીના ભાવ ઘટ્યા. તો હાલ અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો દ્વારા હડતાલ કરવામાં આવી છે. તો ટ્રક ચાલકોની હડતાલની અસરના કારણે રાજ્યમાં શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો. રાજ્યની હોલસેલ શાકભાજી માર્કેટમાં આજે શાકભાજીની આવક વધારે જોવા મળી, પરંતુ ટ્રક ચાલકોની હડતાલના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો ગઈકાલે પણ શાકભાજીના હોલસેલ ભાવમાં 400 રૂપિયા હતા, તેના આજનો ભાવ 160 રૂપિયા પણ બોલાઈ રહ્યો છે. આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર. ભાજપે નવી સમિતિ બનાવી. તો આગામી લોકસભાની ચૂંટણી 2024ને લઈને દિલ્હી જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે. તો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બેઠકમાં લોકસભા ચૂંટણી માટે એક સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ સમિતિ વિવિધ પાર્ટીઓના અસંતુષ્ટ નેતાઓને મળશે અને તેમને ભાજપના સામેલ કરશે. અને આ ઉપરાંત તે લોકસભાની ચૂંટણીને લઈને અન્ય રણનીતિઓ ઉપર પણ કામ કરશે. તો બેઠકમાં કેન્દ્રીય મંત્રી સહિતના અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બીજા સૌથી મોટા સમાચાર, ઘણા બધા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લાગ્યો. જ્યાં દર્શક મિત્રો આઈટી નિયમોનું પાલન ન કરતા વોટ્સએપે નવેમ્બર 2023માં ભારતમાં 71,96,000 જેટલા એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો વોટ્સએપે તેના માસિક રિપોર્ટમાં કહ્યું કે યુઝર્સે કોઈ પણ પ્રકારના રિપોર્ટ પહેલા લગભગ 19,54,000 એકાઉન્ટ્સ ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે. તો દેશમાં તેના 50 કરોડ યુઝર્સ છે. તો 8,841 ફરિયાદો મળી હતી, જેની સામે માત્ર 6 ઉપર જ કાર્યવાહી કરવામાં આવી છે. તો વોટ્સએપે કહ્યું કે નંબર શેરિંગની સમસ્યા ટૂંક સમયમાં જ દૂર થઈ જશે.